જય માતાજી, જય શ્રી રામ. મિત્રો આપણે કારણે જઈએ બારા ગામે. બારા ગામની કારણે વાડીમાં આપણે જઈએ. આપણે વાડીએ શું કરવા જઈએ ભાઈ? ટ્રેક્ટર લેવા. અને તમારું નામ શું છે ભાઈ? જયપાલસિંહ. જયપાલસિંહ ચુડાસમા. ટ્રેક્ટરની ટોળી તમને ભાવે છે ભાઈ? પછી જો આ કાચા મારક છે જો. ના ના, તમે ગાડી ધીરી આવો. ગાડી તો ધીરી ચાલે છે ભાઈ આપણે કારણે. તમે ટ્રેક્ટર બરાબર હલાવજો બાકી. એ વાડીએ કોઈ છે કે નથી? વાડી હશે કોણ છે વાડી અહીંયા? હશે પુઆ હશે. મયુર ક્યાં છે? મયુર મયુર બીજી વાડી છે. મયુર બીજી વાડીએ ગયો. મયુરભાઈ ના અમારા વિડીયો જોયા તમે? ઓલા હા, ઓલા ગોલા વાળા છે. ગોલા વાળા જોયા. મયુરભાઈ અહીંયા અંદાજે 3-4 હજાર ના ગોલા ખાઈ જાય. સાચી વાત હતી? સાચી વાત હતી. સાચી વાત હશે. મયુરભાઈ કી એટલે સાચી વાત હોય જરા નહીં? અને આ કેટલા કિલોમીટર થાય છે અંદાજે? હા, કારણ આવી આપણે 12 કિલોમીટર થાય છે. આપણે ક્યાં ગામે છીએ? ઉગમણા બારા છે ને. હવે વાડી ક્યાં ગામે છે? બાજુ વાડી છે. વાડીએ કઈ વાયુ હોય છે? ચણા હોય તો ચણા ખાતા જાય આપણે. ચણા હોય તો ચણા આપણે ખાતા જાય. અને આપણો પટ્ટી એક જ લાગે કા? સિંગલ પટ્ટી છે. આપણી વાડી આવી ગઈ છે. કારણ આપણે વાડી આવી ગયા. જો આપણે વાડીનો નજારો છે. આચો રોડ છે ભાઈ, પડતું નહીં ને ક્યાંક આપણે. હા, ગામડાના ડ્રાઈવર છે આપણે. એટલે ક્યાંય ઘટે નહીં ભાઈ. ગોલાયું કેવી છે? ખતરનાક ગોલાયું છે. હજી આમ જવાનું છે. આ પવન ચક્કી બનેલું લાગે. ના હોય તમે પવન ચક્કી બનાવી. તમે પવન ચક્કી ના કામ રાખો છો ભાઈ. સારું સારું. વાડી તો ભાઈ આ છે. વાડીનો ગેટ કયો? ઓલો ગેટ હતો એમ ને? એટલે હોન્ડાથી સમજાઈ ગયું. એટલે હોન્ડાથી અલગ રીતે આવવાનું. સારું. આ શું સોચ મૂકો છે ભાઈ? ઊનું ના પકડવાનું છે. સમજાઈ ગયું. વાહ, તો એન્ટ્રી નું ઓલું લાગે ભાઈ. અને આપણે શું હવે ફિટ કરવાનું થશે? હવે આપણે આ ટ્રેક્ટર ફિટ કરવાનું એમ ને? હાલ આપણે હવે રાખી દીધી ગાડી. શું કે મામા? જય માતાજી. સારું ને? હા, શું હાલે છે ભાઈ કામ? ટ્રોલી ફિટ કરો. ટ્રોલી તમને ફાવે છે? હાઇડ્રોલિંગ બીજી કરો ભાઈ. આવી ગયું ને? હાલો ભાઈ, આવી ગયું ભાઈ. ગોપાલભાઈ આવી ગયું ભાઈ. તમે કઈ ગાડી હલાવી છે? બધી ગાડી હલાવી. પણ ટ્રેક્ટર જરાક અઘરું લાગ્યું કે નહીં તમને? ટ્રેક્ટર અઘરું લાગ્યું ભાઈ જયપાલભાઈ ને. અનિલભાઈ સિવાય આ ટ્રેક્ટર કોઈ ન હાલે ભાઈ. દ્વારકાનું ટ્રેક્ટર છે અને જામનગરના ડ્રાઈવર ન આવેલા ભાઈ. એના માટે વારાના ડ્રાઈવર અનિલ સિંહ હાલે. હવે ટ્રેક્ટરની ટોલી ફિટ થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને. ટ્રેક્ટરની ટોલી તો ફૂટી ગઈ. હવે આપણે જઈએ ઘર બાજુ. અને હવે ટ્રેક્ટર આગળ અને આપણી ગાડી પાછળ. ટ્રેક્ટર વાળા ભાઈને કહ્યું, હા ભાઈ, હા જયપાલભાઈ બરોબર હાલે છે ને?